નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. લંચ કે બ્રેકફાસ્ટમાં લઈ શકાય તેવા નવા સ્વાદના ટેસ્ટી અને મજેદાર આ પરાઠા ક્યારે ન બનાવ્યા હોય તો એક વખત ચોક્કસ બનાવજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી કાચી કેરીના પરાઠા. કાચી કેરીના પરોઠા બનાવવા માટે મેં અહીં એક કાચી કેરી લીધી છે. કાચી કેરીને વોશ કરી લીધી છે. હવે તેની છાલ ઉતારી અને કેરીને આપણે ખમણી લઈશું. કાચી કેરીને મેં ખમણી લીધી છે. કાચી કેરીના પરાઠા બનાવવા માટે તમે કોઈ પણ પ્રકારની કાચી કેરી લઈ શકો છો. હવે આપણે બીજી તૈયારી કરીએ. 1 ટેબલસ્પૂન ગોળ લીધો છે. ગોળમાં પાણી નાખી અને આપણે ગોળને મેલ્ટ કરી લઈએ. ઉનાળાની સિઝનમાં આ રીતે પરોઠા ખાઈ લઈએ ને બનાવીને તો લૂ લાગે નહીં અને હેલ્થ માટે પણ બેનિફિટ કરે તેવા આ પરોઠા તૈયાર થાય છે. અને આ પરોઠા ખાટા મીઠા બનવાને કારણે બધાને પસંદ પણ આવશે. ગોળને આપણે મેલ્ટ થવા દઈએ. પરોઠા માટેનો હવે આપણે લોટ બાંધીશું. તેના માટે મેં 1 વાટકો ઘઉંનો રેગ્યુલર લોટ લીધો છે કે આ લોટથી આપણે રોટલી બનાવતા હોઈએ છીએ તે લોટ લેવાનો છે. તેની અંદર આપણે 1 ચમચી લાલ મરચાંની ભૂકી એડ કરીએ. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ. 1 ચમચી સફેદ તલ ઉમેરીએ. મોણ માટે તેલ ઉમેરી દઈએ. 3 ટીસ્પૂન. અને હવે તેની અંદર આપણે ખમણેલી કેરી ઉમેરીએ. ખમણેલી કેરી ઉમેરી અને ત્યાર પછી આપણે ખમણેલી ડુંગળી ઉમેરવાની છે. 1 ડુંગળીને મેં ખમણી લીધી છે તેને પણ ઉમેરી દઈએ. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. અહીં આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે. રોટલી જેવો નરમ લોટ બનાવવાનો નથી કે ભાખરી જેવો પણ નહીં. પેલા બધું મિક્સ કરી લેવાનું. ત્યાર પછી આપણે એડ કરીશું ગોળવાળું પાણી. અહીં વધારાના કોઈ પાણીની જરૂર પડશે નહીં. ગોળવાળા પાણીથી એકદમ સરસ એવો લોટ તૈયાર થશે. અને આ રેસીપી જોયા પછી જો તમને વિડીયો સારો લાગે ને તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે એડ કરી દેવાના છે ગોળવાળું પાણી. જેમ જરૂર પડે એટલું આપણે પાણી ઉમેરતા જઈએ એટલે પાણી વધી ન જાય. એટલો લોટ બાંધવામાં 1 ટેબલસ્પૂન ગોળની સામે 1 ટેબલસ્પૂન પાણીની મારે જરૂર પડી હતી. જો આ રીતે આપણે પરોઠા જેવો લોટ તૈયાર કરવાનો છે. હવે આપણે 5 મિનિટ લોટને સેટ થવા માટે ઢાંકીને રાખી મૂકીએ. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લોટને તેલવાળો હાથ લઈ અને થોડો નીટ કરી લઈએ. વધારે નીટ કરવાનો નથી. બસ આ રીતે તેલવાળો હાથ લગાવી દેવાનો છે. અને હવે તેમાંથી આપણે જેવડા પરાઠા બનાવવા હોય એવડા લુવા કરી લેવાના. આ પરોઠા તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો. આ સિઝનમાં કાચી કેરી મળે છે એટલે બધાને પસંદ પણ આવશે. આટલા લોટમાંથી 5 પરાઠા તૈયાર થશે. આ એક યુનિક રેસીપી છે અને નવી રીતે બનતા પરાઠા હોવાથી બધાને પસંદ પણ પડશે. તમે બ્રેકફાસ્ટમાં આ પરાઠા ખાઈ શકો ને આમાં શાક કે કાંઈ ચટણીની કોઈ જરૂર પડતી નથી. ચા સાથે લો, ચા સાથે લઈ શકો અને એમને પણ આ ટેસ્ટી લાગે છે તો તમે એમ જ આ પરાઠા ખાઈ શકો છો. પરોઠાને આપણે વણી લઈએ. તેના માટે પાટલો લીધો છે અને લુવાને આપણે લોટમાં ડસ્ટ કરી લઈએ. અને હવે આપણે પરોઠું વણી લઈએ. આ પરોઠું બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એવું મીડિયમ બનાવવાનું છે. અને આ પરાઠાનો જો શેપ ના આવે ને
તો તેની કિનારી કાપીને તમે શેપ પણ આપી શકો છો. હું તમને એવી રીત પણ બતાવું છું કે કઈ રીતે પરોઠાનો શેપ આપવો જેથી પરોઠું દેખાવમાં સુંદર લાગે. આ રીતે પરોઠું વણી લીધા પછી તમારી પાસે કોઈ પ્લેટ હોય કે ઢાંકણ હોય તેની ઉપર મૂકી દેવાનું છે અને તેને મૂકીને તેની કિનારી કાપી લેવાની છે. જો આ રીતે તમે પરોઠાનો શેપ સરસ એવો આપી શકશો. જુઓ સુંદર મજાનો ગોળાકાર વાળું પરોઠું તૈયાર થઈ ગયું છે. બધા જ પરોઠા આપણે આ રીતે તૈયાર કરી લઈએ. પરોઠાને શેકવા માટે મેં લોઢી ચડાવી છે અને લોઢી ગરમ થઈ ગઈ છે. હવે તેની ઉપર હું ઘી લગાવું છું. આ પરોઠા ઘી કે તેલમાં તમે બનાવી શકો છો, પણ અમને ઘીમાં પસંદ છે એટલે હું ઘીમાં બનાવું છું. અને ત્યાર પછી આપણે પરોઠું મૂકી દઈએ. પરાઠાની આપણે સાઈડ ચેન્જ કરીએ. બંને સાઈડ આપણે કૂક થવા દઈએ. ફરીથી આપણે ઘી એપ્લાય કરીએ. પરાઠાની સાઈડ ચેન્જ કરીને આપણે ઘી લગાવી દઈએ અને બંને સાઈડ પરાઠાને આપણે શેકી લઈએ. જેમ મેં કહ્યું તેમ તમારે તેલમાં બનાવવા હોય તો તેલમાં પણ બનાવી શકો છો અને ઘીમાં પણ બનાવી શકો છો. જો બંને સાઈડ આ રીતે ઉલટાવી અને આપણે શેકતા જઈએ અને પરોઠું તૈયાર કરતા જઈએ. બધા જ પરાઠા આપણે આ રીતે તૈયાર કરી લઈએ. કેરીની સિઝનમાં આ પરાઠા એકવાર બનાવી લેશો ને તો સૌને પસંદ પડશે અને પેટમાં પણ ઠંડક આપશે, ગરમીથી રાહત આપશે અને લૂ પણ લાગે નહીં તેવા કાચી કેરી અને ડુંગળીના પરાઠા તૈયાર થાય છે. બધા જ પરાઠા આપણે આ રીતે તૈયાર કરી લઈએ. પરાઠાને આપણે ગરમ ગરમ સર્વ કરી દઈએ. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.